ત્યારથી જ એના જે લક્ષણો ખરા ને એ બહારના આવરણ સાથે જોડાયેલા હોય છે. જેવું તમે વાતાવરણ એમને બહારથી આપશો એવું ને એવું જ એમને ઘર સંસ્કારો મળે છે. એટલે સૌથી પહેલાં તો આપણે ધ્યાન રાખવાની જરૂર ત્યારે છે કે જ્યારે કોઈ સગર્ભા હોય ત્યારે એની આજુબાજુનું વાતાવરણ એકદમ સુમેળભર્યું રાખવું અને કથા વાંચન એવું બધું તમે કરાવશો અને એ સિવાય કોઈ સારા કોઈ પ્રસંગ ક્યાં તે એવું બધું કરાવશો. નહીં તો હવે આજના આજરોજ તારીખ 2/11/2025ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે યોજવામાં આવ્યું હતું. તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી. એમાં છોટાઉદેપુર જિલ્લાના કર્મચારી નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું સ્નેહ સંમેલન આવતી વર્ષે પણ અહીંયા જ ચુલી સ્વામિનારાયણ મુકામે રાખવામાં પ્રસ્તાવ પાસ કરેલ છે. આ પ્રસંગે કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં આપ સૌને ઘણી મોટી સંખ્યામાં પધારવા નમ્ર નિવેદન સહ પ્રસ્તાવ પાસ કરેલ છે. આપણે એકજૂટ થઈ અને આપણા રાઠવા સમાજના ઉત્થાન માટે કયા કયા પગલાં ભરી શકીએ એ તમારો બધાનો અભિપ્રાય અને મંતવ્ય જાણી આપણે એક સારું સંગઠન બનાવીએ એ જ ઉમદા હેતુથી અમે અહીંયા આજે સભાને પૂર્ણાહુતિ કરેલ છે. મનસુખ રાઠવા, ભીખાપુરા, ચુલી સ્વામિનારાયણ મંદિર,